જે સનાતન ધર્મનો વિરોધ કરે છે તે તમામે તમામ વિધર્મી છે. અહીં વિધર્મનો અર્થ એવો નથી કે તે મુસ્લિમ છે, પરંતુ જે સનાતન ધર્મનો વિરોધ કરે છે તે વિધર્મી છે. અને આવા લોકોને સિરિયસ ન લેવાનો હોય, આવા લોકોના વિડીયોને વાયરલ ન કરવાનો હોય, કે આવા લોકોને હિન્દુઓ જાગો કે આ કે તે કહી સનાતનીઓ જાગો, આ લોકો આપણા સનાતન ધર્મનો વિરોધ શા માટે કરે છે, આવું ન કરવાનું હોય. કારણ કે આવું કરવાથી આ લોકોનો નેગેટિવ પ્રચાર થાય છે, અને એ લોકો એવું જ ઈચ્છે છે કે અમારું નેગેટિવ પ્રચાર થવો જોઈએ. ઘણા બધા લોકો, ચાહે જૈન પંડ્યા હોય કે જિજ્ઞેશ મેવાણી હોય કે ફલાણો જાદુગર હોય કે અન્ય કોઈ લોકો હોય, એ લોકો એવું જ ઈચ્છે છે કે લોકો અમને જાણે, લોકો અમને અંદર અમારી ચર્ચા થાય અને અમે મીડિયાની અંદર છવાયા રહે, અને મીડિયાની અંદર છવાયા રહેવા માટે થઈને આવો લોકો કરતા હોય છે. ઘણા લોકો વારે ઘડી એક મારું સૂત્ર છે, વારે ઘડી એક વાત કરું છું કે કાં તો નામ કરો ને કાં આટલા બદનામ કરો કે લોકો આપને ઓળખતા થઈએ. લોકો તમને બે જ રીતે ઓળખી શકે. કાં અતિશય ઉત્તમ કામ કરો તો લોકો તમને ઓળખે, ને કાં નકારાત્મક કામ કરો તો તમને ઓળખે. મેં લગભગ 25-30 વર્ષથી કોઈ પિક્ચર સિનેમામાં જોયું નથી, પરંતુ અહીંયા મને એવું જાણવા મળ્યું છે કે ઘણા બધા પિક્ચરના બાયકોટ કરો, એમાં વિરોધ કરવામાં આવે છે, એ પિક્ચર સુપરહિટ થાય છે. કારણ કે લોકોને એવી મનની અંદર ભાવના જાગે છે, એવી ચાર્જ લાગે છે કે એ પિક્ચરમાં શું હશે કે લોકો આનો વિરોધ કરી રહ્યા છે. એટલે આ લોકો પણ એવું જ ઈચ્છે છે કે તમે લોકો એનો વિરોધ કરો. બાકી ક્યાંય કોઈ આ લોકો ક્યાંય પણ રાજકોટના મેદાનમાં નથી જવાના, કોઈ ધરણાએ નથી કરવાના, કોઈ શું કહેતા કે ભાગો ને આ ને તેને. આ જૈન પંડ્યાને 50 વખત મેં કીધું કે અંધશ્રદ્ધા શબ્દ જ ખોટો છે. અંધશ્રદ્ધા ડિક્શનરીમાં છે જ નહીં. શ્રદ્ધા ક્યારે અંધ હોતી જ નથી, અંધવિશ્વાસ હોય છે. પરંતુ અને ઘણી વખત હવે ભાઈ અમારા જેવા માણસોને તું ચેલેન્જ પૂરા કરવા નથી આવ્યો. મેં પોતે એને જામનગરની અંદર એક બ્રાહ્મણને પકડા ત્યારે ચેલેન્જ આપ્યું તો મારું અત્યારે અહીંયા જ યજ્ઞાલય છે, ત્યાં લોકો ધૂણશે, તું આવ, આ સમયે ધૂણવાના છે, હું તને એડ્રેસ આપું છું. છતાંય જો કાંઈ ન કરી ગયા. અને ઘણા લુખ્ખા લોકો પણ, એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરુદ્ધમાં કાલે એક વિડીયો જોયો, તેમાં એક વ્યક્તિ એમ કહેતો હતો કે જો એ કોઈ સિક્યુરિટી લેવા તૈયાર ન હોય તો હું પણ કોઈ સિક્યુરિટી. અરે ભાઈ, તને સિક્યુરિટી આપે છે કોણ? હવે તે સવારે ઘરે રીંગણાનું શાક બનાવવાનું કહીને ગયો, અને તારે ઘરે બટેટાનું શાક બને છે, તારા ઘરના પણ તારા માનતા નથી. એવા લોકો પણ અહીંયા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવા માંગે છે. અને લોકો એમ કહે છે ઘણા બધા કે અમે તો આટલા બધા હજારો. અહીંયા આ કેવું થાય છે, આપણે સનાતની એવું વિચારવાનું છે કે આ બધું કેવું થાય છે. આ સનાતન ધર્મ ઉપર જે પ્રહાર કરી અને જે લોકો જીતવા માગે છે અને પોતાનું નામ કરવા માગે છે, મશહૂર થવા માગે છે, એ લોકો કેવા હોય છે કે આવા કોઈ ઉચ્ચ પદ ઉપર જે સનાતન ધર્મના પ્રચારક ગયા એનો વિરોધ કરો અને એના નામે પોતે વાહવાહી મળવી ગયો. કારણ કે અહીં ઘણી વખત હમણાં ઉત્તર પ્રદેશની અંદર ચૂંટણી થઈ તો ત્યાં શું કહેવાય, યોગી આદિત્યનાથ કે તેના લોકો સામે તો કોઈનું કાંઈ ઉજ્યું નહીં. તો પછી આ અખિલેશ એ બધા શું આદર્યું હતું કે પ્રેમાનંદનો વિરોધ કરો, અનિરુદ્ધાચાર્યનો વિરોધ કરો, અને દેવકી પ્રસાદનો વિરોધ કરો. કારણ કે આ લોકોને ત્યાં કથામાં તો ઠીક, પણ એના પંડલમાં જે ભોજન વ્યવસ્થા હોય છે, ભોજન વ્યવસ્થામાં જેટલા પીરસવાવાળા અને જે પાણીની સેવા આપવાવાળા હોય છે ને, એટલા લોકો તો આના ચૂંટણીના આખી સભામાં હોતા નથી. એટલે એ લોકો નેગેટિવ પ્રચાર કરી અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માગે છે. આથી કરી એની કોઈ પ્રસિદ્ધિ એને મળે એવું આપણે કાંઈ કરવાનું નથી. સનાતન ધર્મી છો તો સનાતન ધર્મનો પ્રચાર કરો છો. અને એ ધીરેન્દ્ર શાસ્ત્રીને આજથી જ ઘણા બધા વિડીયો આવી જશે, જે હનુમાન કથાથી જે ચાલુ થવાની હતી એની અંદર જે કાંઈ બને એ બધું આપ શેર કરો અને સનાતન ધર્મનો પ્રચાર કરો. બાકી આ લોકોએ શું કીધું, ફલાણાએ શું કીધું, જેવું પ્રચાર કરશો તો લોકો એને ઓળખતા થશે અને એને જે જોઈએ છે આપના તરફથી જ મળી જશે. એટલે આ પ્રસિદ્ધિ એને નથી દેવી. અને આ લોકોની વિશે ફરી વારે ઘડીએ બોલવાથી આપણે કાંઈ ફાયદો મળવાનો નથી. એટલે એના વિરુદ્ધમાં કાંઈ બોલવાની જરૂર નથી. નકારાત્મક પ્રચાર કરવાનો આ લોકો પ્રયાસ કરી રહ્યા છે. અને સનાતન ધર્મને, આપણો સનાતન ધર્મ છે અને આપણા ધર્મને આપણે સાચવવાનો છે. એટલે આપણા ધર્મને આગળ સાચવવા માટે થઈ, આપણા બાળકો આપણા ધર્મને સમજે એના માટે થઈને આપણે આ પંડાળની અંદર જવું જ જોઈએ અને આપણે એ જોવું જ જોઈએ. પછી તે જે કાંઈ હોય તે આપણા ધર્મના પ્રચારક છે. અને ઘણા ચેલેન્જ આપે કે 50 લાખ રૂપિયા પર ભલા માણા, 50 લાખ રૂપિયા ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે શું વેલ્યુ કહેવાય. અબજો રૂપિયા લાઈનમાં દેવા માટે ઊભા છે. એ લેવા માટે કે એની યારે એક શબ્દ બોલવા માટે મારી યારે 3 ચેલેન્જ પર સ્વીકારી લઈને મારી યારે વાત કરે, તારી યારે વાત કરી. અબજો રૂપિયા લઈને દાનમાં દેવા માટે જે એને ત્યાં ઊભા છે આંગળે, એની વાત એ કોમ છે એ પૂછવા એ ત્યાં નથી. એવડો ટાઈમ એની પાસે નથી. તારી આ 50 લાખ રૂપિયા તું
જવા દો એ બધી વાત, કારણ કે ત્યાં બાગેશ્વર ધામથી લઈ અમે તો બધે પ્રત્યક્ષપણે એને મળી ચૂક્યા છે અને એની શું ખાસિયત છે એ પણ અમને ખ્યાલ છે ધીરેન્દ્ર શાસ્ત્રી. આથી આ લોકો ખોટી દલીલ સાંભળી અને ખોટો માઇન્ડ આપણે બગાડવાની જરૂર નથી. અને ઘણા બધા અમારો જે અમે ફોટો મૂક્યા હતા તેમાં ઘણા બધા એમ કહેતા હતા કે તમે તો ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓળખો છો, શું તે અરે ભાઈ શા માટે મગજ બગાડો છો, એ ધારે તે કરી શકે, બસ એટલું જ હું તમને કહી શકું છું, બીજું કાંઈ કહેતો નથી. આથી મહેરબાની કરી અને આ લોકોનો પ્રચાર બંધ કરી દો. આ લોકો ધીરેન્દ્ર શાસ્ત્રી ચપટી વગાડે તો 50 કરોડ નહીં 50 અબજ રૂપિયાને મળી જાય. એટલે આવા લેભાગુ તત્વોને માટે થઈ અને એ પોતાની 5 મિનિટ ન બગાડે એટલું જ વાત વિનંતી છે આપણે. એટલે મારા વિડીયોને શેર કરજો. બાકી તમને યોગ્ય લાગે તો અવશ્ય રાજકોટના મેદાનમાં આવજો. જય મહાદેવ.